तो दोस्तों स्वागत है हमारा एक और नया व्लॉग में। तो हम आ चुके हैं टुआ। અહીં આજુબાજુ બહુ જ દુકાનો છે જુઓ, અને અહીં કેટલાક મંદિરો પણ આવેલા છે। તો ચાલો આપણે આગળ જોઈએ। સૌપ્રથમ આ એક નાનકડું મંદિર આવે છે જુઓ, અને એની પાછળ પણ એક મોટું મંદિર છે। ચાલો એ પણ જોઈએ। અહીં ઘણા બધા લોકો પણ દર્શન કરી રહ્યા છે। આ રામ સીતા અને લક્ષ્મણનું મંદિર છે જુઓ, બહુ સુંદર છે। ચાલો હવે આપણે આગળ વધીએ। આ સીડીઓ છે, સીડીઓથી આગળ જ હમણાં નાના નાના કુંડ ઘણા જ બધા જોવા મળશે। તો અહીં ઘણા બધા લોકો છે નાહવા માટે, તમે જોઈ શકો છો ઘણા જ લોકો છે। તો તમે જોઈ શકો છો આ કુંડ છે, કેટલાક લોકો નાહી રહ્યા છે, કેટલાક હાથ પગ પણ ધોઈ રહ્યા છે। આ કુંડમાં ક્યારેય પાણી ખૂટતું જ નથી। તો અમે સ્નાન તો કરવાના નથી, પણ ચાલો ખાલી હાથ પગ તો ધોઈ કાઢીએ। તો અમે અંદર ઉતરવાના જ છીએ હમણાં। આ કુંડમાં નાહવાથી પાપ ધોવાઈ જાય છે એવું લોકોનું કહેવું છે। તો ચાલો આગળ વધીએ। એક ઉપર બીજું મંદિર પણ છે, એ પણ આપણે જોવાનું છે। તો સીડીઓ ચડીને જવાનું છે, ભીમના પગલાંને આ તે બધું જોવાનું છે। ચાલો આગળ વધીએ આપણે। તો તમે જોઈ શકો છો અહીં પણ એક મોટું મંદિર છે અને કેટલાક નાના નાના મંદિરો પણ છે। તો સૌપ્રથમ આપણે ભીમના પગલાં જોઈશું। ચાલો ચંપલ બહાર ઉતારીશું, ત્યારબાદ અમે અંદર જઈશું। તો આ લખેલું છે ભીમના પગલાં। આવા તમે જોઈ શકો છો આ ભીમના પગલાં છે, મોટા મોટા ભીમના પગલાં। અને તેની આજુબાજુ કેટલાક નાના નાના પણ મંદિર આવેલા છે। આ જોઈ શકો છો આ એક મંદિર છે, એની બાજુમાં પણ એક બીજું મંદિર છે શીતળા માતાનું। તો આ જુઓ, અને એની આજુબાજુ પણ બહુ મસ્ત નજારો છે, લીલા લીલાછમ ઝાડો છે। અને આ એક મોટું મંદિર પણ છે, અને એની બાજુમાં જ એક નાનું આ મંદિર છે। ચાલો આપણે અહીંથી બહાર જવાનું છે। ચાલો આ કેટલાક પુરાના પથ્થરની એવું તેવું છે, તેમાંથી કોતરી કોતરીને બનાવ્યું હતું તેઓ। ચાલો અહીંથી આપણે નીકળીએ છીએ। હવે અમે હાથી ઘરે જવા નીકળી રહ્યા છીએ। જોઈ શકો છો કુંડમાં નાહવા માટે લોકોની બહુ ગીર્દી છે। એ પછી બહાર આવતા જ કેટલી બધી દુકાનો જોવા મળે છે, જેઓ ઘણી જ દુકાનો છે। અહીં રમકડા તે બહુ સામાન મળી શકે છે, જોઈ લો, જેને જે લેવું હોય તે લઈ શકે છે। तो आप देख सकते हैं ये हमारी गाड़ी है और अब हम घर जाने के लिए निकल रहे हैं। वीडियो अच्छा लगा तो चैनल को सब्सक्राइब जरूर करें।